નમસ્કાર નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષાની તમે પૂરજોશની અંદર તૈયારીઓ શરૂ કરી દીધી હશે અને ઓશન જ્ઞાન લાઈવ દ્વારા પણ તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર ઝળહળતી સફળતા અપાવવા માટે અમે પણ કટિબદ્ધ છીએ. અમે પણ એક એક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી 5 ક્વેશ્ચન પેપર તમારી માટે લઈને આવી ચૂક્યા છીએ દોસ્તો. તો જરૂરથી આ 5 ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરી લેજો. આજના આ વિડીયોની અંદર આપણે દોસ્તો શું અભ્યાસ કરવાના છીએ? તો કે આજના આ વિડીયોની અંદર આપણે આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે તેમાં ધોરણ 8 નું સંસ્કૃત વિષય જે છે તે સંસ્કૃત વિષયનું બ્લુ પ્રિન્ટ, એ પણ કેવી પાછી? તો કે ન્યૂ બ્લુ પ્રિન્ટ. ન્યૂ એટલે કે નવી, ન્યૂ બ્લુ પ્રિન્ટ 2026 મુજબનું જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. સમય છે 8 થી 11. તારીખ છે 21/4/2026 ને મંગળવારના રોજ તમારું આ ક્વેશ્ચન પેપર દોસ્તો લેવાનું છે. ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો સુવાચ્ય અક્ષરે લખો. એટલે કે આ કાવ્ય પંક્તિ તમારે એકદમ સુવાચ્ય સુંદર અક્ષરે લખવાની છે. તો જોઈએ સરસ મજાની કાવ્ય પંક્તિ. ગંગા સિંધુ સરસ્વતીશ્ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણની વેદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતાશ્ચ યા ભંડિકા પૂર્ણાઃ પૂર્ણજલેઃ સમુદ્ર સહિતા કુર્વંતુ મે મંગલમ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પરિચ્છેદનું અનુલેખન કરો જેના કુલ 4 ગુણ છે. તો અહીંયા તમને જે પરિચ્છેદ આપવામાં આવેલો છે એ પરિચ્છેદને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ અથવા તો મિસ્ટેક વગર ધ્યાનથી લખવાનો છે. બરાબર? તો ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. દોસ્તો, તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ ધોરણ 3 થી 8 ના જે વિદ્યાર્થીઓ છે એની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આવી રહી છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. હવે આ ક્વેશ્ચન પેપર તમારા માટે ઉપયોગી એટલા માટે છે કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે. અને બીજું કે ખાલી બ્લુ પ્રિન્ટ જ નહીં પણ સાથે સાથે આના પ્રશ્નો જે છે ને એ તમારી સ્વધ્યન પોથી છે, તમારી ત્રિમાસિક કસોટી છે, પરખ પ્રશ્ન બેંક છે, એકમ કસોટી છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી લીધેલા છે. તો આટલા માટે આને આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર કહી શકીએ કારણ કે પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા ખૂબ જ વધી જાય છે દોસ્તો. અને આવા ક્વેશ્ચન પેપર માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ તમને મળશે કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે ક્વેશ્ચન પેપર બનાવવું એટલે કે એક ક્વેશ્ચન પેપર બનાવવામાં 2 દિવસનો ટાઈમ લાગે એટલા માટે કોઈ નથી બનાવતું. પણ ઓશન જ્ઞાન લાઈવે નક્કી કર્યું છે કે છેલ્લા 5 વર્ષથી તમારા માટે પૂરેપૂરી મહેનત કરશે, તમારા માટે લોહી પાણી એક કરશે, રાત દિવસ એક કરશે પણ તમારા સુધી આ ક્વેશ્ચન પેપર એમના સોલ્યુશન આપણે પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ કારણ કે આપણે વિદ્યાર્થીઓના હિતની અંદર વિદ્યાર્થીઓના ભવિષ્યને આપણે ઉજ્જવળ બનાવવું છે. અને ફક્ત એવું નહીં કે ભાઈ શહેરના વિદ્યાર્થીઓ, જે ગામડાના વિદ્યાર્થીઓ હોય જેમને યોગ્ય શિક્ષણ નથી મળતું, પૂરતું શિક્ષણ નથી મળતું, એને પણ આપણા વિડીયોના માધ્યમ થકી આ સારામાં સારી રીતે તૈયારી આપણે પહોંચાડવાની છે દોસ્તો. એટલા માટે આપણે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે. હવે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ક્વેશ્ચન પેપર તમારે જોઈતું હોય ને તો એક ક્વેશ્ચન પેપર જે છે ને એની કિંમત દોસ્તો માત્ર 60 રૂપિયા છે. બરાબર? અને અસાઇનમેન્ટ તમારે જોઈતું હોય તો માત્ર 150 રૂપિયા. પણ તમને એમ થશે કે મારે તો ફ્રીમાં જોઈએ છે તો પણ ઉપલબ્ધ છે. ફ્રીમાં તમારે અસાઇનમેન્ટ જોઈતું હોય તો પણ તમને દોસ્તો મળી જશે, પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ. તો તમારે કરવાનું શું છે? તો તમારે કશું જ નથી કરવાનું. તમારે આપણી ધોરણ 8 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ તમારા વિકાસ અસાઇનમેન્ટ છે અથવા તો તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની જે એકમ કસોટીઓ છે એના તમામ પ્રકારના સોલ્યુશન તમને અહીંયાથી મળી જવાના છે દોસ્તો. તો સર્વપ્રથમ તો તમારે આ ઓશન જ્ઞાન લાઈવ આપણી એપ્લિકેશન છે આ ડાઉનલોડ કરી લેવાની અને તેની અંદર ધોરણ 9 ની અંદર જઈ અને ધોરણ 8 નું એક ફોલ્ડર છે રિવિઝનનું, એ રિવિઝનના ફોલ્ડરની અંદર જશો એટલે તમને તમામ પ્રકારની દ્વિતીય સત્રાંત પરીક્ષાના સોલ્યુશનની પીડીએફઓ છે એ ત્યાંથી મળી જવાની છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલા ફકરાના આધારે આપેલા પ્રશ્નોના જવાબ વિકલ્પમાંથી શોધીને લખો જેના કુલ 6 ગુણ છે. કેટલા ગુણ છે દોસ્તો? 6 ગુણ. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને આખો પેરેગ્રાફ આપવામાં આવેલો છે. હવે આ પેરેગ્રાફ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પહેલો સવાલ, વિવેકાનંદ વિદ્યાલયે કહ ઉત્સવ ચલતી. ચાલો તો અહીંયા જવાબ શું આવશે? તો કે વિકલ્પ બી ખેલ મહોત્સવ.
વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ. ત્યાર પછી બીજું સર્વે બાલકાઃ કીદર્શાઃ સન્તિ. તો જવાબ આવશે વિકલ્પ સી પ્રસન્નાઃ. ત્યાર પછી ત્રીજું કે શીઘ્રતયા ધાવંતી. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી બાલકાઃ. ચોથું કે ઉચ્ચે વદંતી ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું. તો જવાબ આવશે વિકલ્પ એ કતિપય બાલકાઃ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. પાંચમું શીઘ્રતયા ઇતસ્ય પદસ્ય સમાનાર્થક પદ કિમ. તો જવાબ આવશે વિકલ્પ સી ત્વરિતમ. છઠ્ઠું બાલકાઃ કિમ કર્તુમ ઇચ્છન્તિ. તો જવાબ આવશે વિકલ્પ સી કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. સંસ્કૃતમાં 5 થી 6 વાક્યમાં ઉત્તર લખો 2 માંથી 1 જેના કુલ 10 ગુણ છે. તો પહેલું મમ વિદ્યાલયસ્ય ખેલ મહોત્સવ. તો અહીંયા તમે જોઈ શકો છો મમ વિદ્યાલયસ્ય ખેલ મહોત્સવ વિશે આપણે સરસ મજાના 10 વાક્યો લખ્યા છે. કુલ 10 માર્ક્સનો પ્રશ્ન છે એટલે સરસ રીતે લખવાનો છે, એક પણ વાક્ય તમારે ચૂકવાનું નથી. તો મમ વિદ્યાલયસ્ય ખેલ મહોત્સવ અતીવ રોચક આસીત. अस्मिन् महोत्सवे विविधाः स्पर्धाः आयोजिता आसन्. अहम् अपि दौड स्पर्धायां भागं गृहीतवान्. मम मित्राणि फुटबॉल क्रिकेटश्च क्रीडितवन्तः. विजेतृभ्यः पुरस्काराः अपि दत्ताः. सर्वे छात्राः उत्साहेन महोत्सवम् अन्वभवन्. ત્યાર પછી છે બીજું મમ દેશः. તો મમ દેશः ભારતः अस्ति. भारतः एक महान् देशः अस्ति. अत्र विविधाः भाषा धर्माश्च सन्ति. भारतस्य राजधानी दिल्लीनगरम् अस्ति. अत्र अतीव रमणीयानि स्थानानि सन्ति. अहम स्वदेशेन गर्वित अस्मि. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેના કુલ 4 ગુણ છે. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો શિક્ષિકા અને આસંદહ જેવા શબ્દો આપણને આપેલા છે. તો એના ઉપરથી અહીંયા આપણને 4 વાક્યો આપ્યા છે. આમાંથી કયું વાક્ય સાચું છે? તો આમાંથી પહેલું વાક્ય એટલે કે એ શિક્ષિકાયાઃ આસંદઃ અસ્તિ. આ વાક્ય આપણું સાચું છે. ત્યાર પછી બીજું મોક્ષિકા અને દ્વિચક્રિકા જેવા શબ્દો આપણને આપેલા છે. તો અહીંયા આપણું કયું વાક્ય સાચું છે? તો અહીંયા આપણું વિકલ્પ ડી એટલે કે મોક્ષિકાયાઃ દ્વિચક્રિકા અસ્તિ. આ વાક્ય આપણું સાચું છે. ત્યાર પછી ત્રીજું દર્શના અને શાટિકા. તો અહીંયાથી કયું વાક્ય સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ બી દર્શનાયાઃ શાટિકા અસ્તિ. ત્યાર પછી છે પ્રિયંકા અને લેખની. તો અહીંયા શું સાચું છે? તો કે પ્રિયંકાયાઃ લેખની અસ્તિ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4બ. આપેલા ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો જેના કુલ 4 ગુણ છે. પહેલું છે આશિષઃ વદતિ. તો આશિષઃ વદિષ્યતિ. બીજું છે દિવ્યા ખાદતિ. તો દિવ્યા ખાદિષ્યતિ. ત્રીજું છે ઉદય કથયતિ. તો ઉદય કથિષ્યતિ. ત્યાર પછી છે સાક્ષી હસતી. તો સાક્ષી હસિષ્યતિ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 આપેલા ગુજરાતી શબ્દો માટેના યોગ્ય સંસ્કૃત શબ્દો વિકલ્પમાંથી શોધીને લખો જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલું આપણને આપ્યું છે દરરોજ. તો દરરોજનું શું થશે? તો કે પ્રતિદિનમ. ત્યાર પછી બીજું છે શરૂઆત. તો એનું થશે વિકલ્પ સી આરંભઃ. ત્યાર પછી ત્રીજું છે આંખ. તો આંખનું શું થશે? તો કે વિકલ્પ ડી ચક્ષુઃ. ત્યાર પછી છે બળદ. તો બળદનું થશે વિકલ્પ સી વૃક્ષઃ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5બ. નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો 3 માંથી 2 જેના કુલ 4 ગુણ છે. બરાબર. પહેલું 3 ચોર ચાણક્યના ઘરમાં પ્રવેશે છે. તો ત્રયઃ ચોરાઃ ચાણક્યસ્ય ગૃહે પ્રવિશન્તિ. ત્યાર પછી બીજું મારા ઘરની બાજુમાં બગીચો છે. તો મમ ગૃહતઃ સમીપે ઉપવનમ અસ્તિ. મારું ગામ સુંદર છે. તો મમ ગ્રામઃ મનોહરઃ અસ્તિ. ચાલો ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે એક બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કર્યો છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. સાથે સાથે ધોરણ 9 નું સંપૂર્ણ વર્ષ આખા વર્ષની અંદર દરેકે દરેક વિષયના દરેક પાઠના દરેક ટોપિકના એકદમ સરળ સમજૂતી આપવામાં આવશે અને એ પણ એનિમેશન સાથે વિડીયોની મારફતે લાઈવ લેક્ચરની મારફતે સાથે સાથે સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓ જે છે MCQ ક્વિઝ છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અઢળક વસ્તુઓ તમને નેવિગેટર સહિતની આપવામાં આવશે. તો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો. એના માટે તમારે કરવાનું શું છે? તો કે ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં
જોઈન્ટ થઈ જવાનું છે, જ્યાં તમને ધોરણ 8 નું રિવિઝન અને ધોરણ 9 પણ સંપૂર્ણપણે મળી જશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. ચિત્ર આધારિત સંસ્કૃતમાં 4 વાક્ય બનાવો જેના કુલ 8 ગુણ છે. તો અહીંયા એક સરસ મજાનું આપણને ચિત્ર આપ્યું છે. એ ચિત્ર ઉપરથી પહેલો સવાલ, બાલકાહ ઉપવને ક્રીડંતી. ત્યાર પછી બીજું, એકઃ બાલકઃ ઝુલાયામ ઝુલતી. ત્યાર પછી ત્રીજું, કન્યા કંઠસૂત્રેણ ઉચ્છલતી. ત્યાર પછી ચોથું, દ્રૌ બાલકો પાદકુંદકમ ક્રીડતઃ. અને પાંચમું, એકઃ બાલકઃ વાહન ક્રીડનકેન ક્રીડતી. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં 4 વાક્ય બનાવો જેના કુલ 8 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું આપણને સંસ્કૃતમાં 4 વાક્ય બનાવવાનું કીધું છે. એમાં પહેલું, ક્રીડકઃ કંદુકમ ક્ષિપતિ. બીજું, ધાવકઃ ધાવનમ કરોતિ. ત્રીજું, શબાના લેખમ લિખતિ. ચોથું, માતા ભોજનમ કરોતિ. પાંચમું, રાધા અભ્યાસમ લિખતિ. અને છઠ્ઠું, લેખકઃ લેખમ લિખતિ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 8. નીચે આપેલા શ્લોક કે કાવ્ય પૂર્તિ પૂર્ણ કરો જેના કુલ 12 માર્ક્સ છે. તો જોઈએ, મ્યાઉ મ્યાઉ માં કુરુ ઘોર વિરાવ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સોવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતી. ત્યાર પછી છે બીજું, પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિ ચલતી વાયુ વેગેન પદમેક ન ગચ્છતિ. ત્યાર પછી ત્રીજું, પથી પથી જન સંચારઃ નુપુર રવ ઝંકારઃ વિટપે ખગકુલરવઃ ચરિતુમ ચલતી ગાવઃ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ, પિબંતી. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્ય ખલુ વારિવાહ પરોપકારાય સંતામ વિભૂતયઃ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 અ. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 ગુણ છે. પહેલું, અત્ર વિદ્યાલયમ અસ્તિ ખાલી જગ્યા ઉદ્યાનમ અસ્તિ. તો જવાબ આવશે વિકલ્પ એ તત્ર. બીજું, ગુરુદેવ અહમ ખાલી જગ્યા ભવતઃ શિષ્યમ ભવિતુમ ઈચ્છામિ. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી અપી. ત્રીજું, ખાલી જગ્યા ગુરુવાસરઃ. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી અદ્ય. ચોથું, અહમ ખાલી જગ્યા સત્યમ વદામી. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી સર્વદા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 બ. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલું છે ગુરુહુ સદા. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી વંદનીયઃ. તુષારઃ પોરબંદરમ ખાલી જગ્યા કીર્તિ મંદિરમ પશ્યતિ. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ ગત્વા. ત્રીજું, શિલ્પા વર્તમાન પત્રમ ખાલી જગ્યા ઈચ્છતિ. તો જવાબ આવશે વિકલ્પ બી પઠિતુમ. વયમ ભોજનમ ખાલી જગ્યા વિદ્યાલયમ ગચ્છામ્ય. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી કૃત્વા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચેના ધાતુઓના સંબંધક ભૂત કૃદંતોના રૂપો લખો. તો મન એટલે કે મતવા, ની એટલે નીતવા, જી એટલે જીતવા, રચ એટલે કે રચિતવા. ચાલો ત્યાર પછી અહીંયા આપણે આ ધોરણ કયું છે? તો કે ધોરણ 8 નું સંસ્કૃત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8 ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી તમે આ સંસ્કૃત વિષયનું જે ક્વેશ્ચન પેપર છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી લો.